ફ્રાન્સમાં કબૂતરબાજી મામલે વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું અને વીટીવી ન્યૂઝે મહેસાણાના ખેરવા ગામે જઈને રિયાલિટી ચેક કર્યું હતું। ત્યારે કબૂતરબાજીમાં પકડાયેલામાંથી એક યુવક ખેરવા ગામના હોવાનું સામે આવ્યું છે। સાહિલકુમાર પટેલ નામનો યુવક ગેરકાયદેસર રીતે ફ્રાન્સમાંથી ઝડપાયો હતો। ત્યારે યુવકના ખેરવા ગામના લોકોનું સમગ્ર મામલે ભેદી મૌન સામે આવ્યું। વીટીવી ન્યૂઝે યુવકને ઓળખવા માટે 50થી વધારે લોકો પાસેથી માહિતી જાણવાનો પ્રયત્ન કર્યો હતો। ગામ લોકો યુવકને ઓળખતા ન હોવાનું રટણ કરી રહ્યા છે। માથાભારે એજન્ટના ડર કે અન્ય કારણસર ગામ લોકોની ચૂપ્પી છે તે સૌથી મોટો સવાલ છે। સમગ્ર કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઇમ વધુ તપાસ કરી રહી છે। ત્યારે અગાઉ કબૂતરબાજીમાં પકડાયેલામાંથી 21 લોકો ગુજરાતના હોવાનું સામે આવ્યું હતું। પૂર્વે ફ્રાન્સમાં કબૂતરબાજીનો મામલો સામે આવ્યો હતો। ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા લોકોને ભારત પરત લાવવામાં આવે છે, ત્યારે 21 ગુજરાતીનો સમાવેશ આમાં થયો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે તપાસમાં એક યુવક મહેસાણા તાલુકાના ખેરવા ગામનો હોવાનું ઘટસ્ફોટ થયો છે। ત્યારે આપણે પહોંચ્યા છીએ મહેસાણાના ખેરવા ગામમાં, જ્યાં આપણે લોકોનો સંપર્ક કર્યો હતો, જ્યાં લોકોના 100થી વધારે લોકોનો સંપર્ક કરવા છતાં ગામમાં આ વિશે કોઈ કંઈ બોલવા તૈયાર નથી। ગામ લોકો યુવકને ઓળખવાનો પણ ઇનકાર કરી રહ્યા છે। માથાભારે એજન્ટો હોવાનો ડર લોકોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે। તેથી લોકો આ યુવકને ઓળખતા ન હોવાનું તેમજ આ બાબત ઉપર કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। આ મામલે સરકારી તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો આ સમગ્ર મામલો અને આ યુવકની બહાર મળી શકે છે। ઈશ્વર પટેલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા।